हेलो विद्यार्थी मित्रों, आप સૌનું ફરીથી સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ઉપર। ધોરણ 10 ગુજરાતી માધ્યમ અંગ્રેજી વિષય યુનિટ નંબર 7 જોઈશું વોકેબ્લરી। પહેલા આપ્યું છે V1, રિપ્લેસ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ઇન ધ રીડ that have similar meanings. First two letters of the word are given in the brackets. બરાબર, શું કીધું છે કે એમને એક પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફમાં કેટલાક શબ્દોની નીચે એમને લાઈન કરી છે અને એને મળતો શબ્દ અથવા સિમિલર વર્ડ જેને આપણે કહીએ સમાનાર્થી શબ્દ એ આપણે જે આ પાઠ છે એની અંદર આપેલો છે અને એ શબ્દ આપણે લખવાનો છે અને પહેલાં બે લેટર એમણે લખીને આપ્યા છે। બરાબર, તો આપણે જોઈશું। પહેલું છે, ઇટ ઇઝ સેડ ધેટ ઇન એન્શિયન્ટ ટાઈમ મેની મોન્સ્ટર્સ પછી બ્લેન્ક લીવડ ઓન ધી અર્થ વેર મેની રિશીઝ ઓલ્સો લીવડ। બરાબર, એટલે મોન્સ્ટર્સ માટેનો કોઈ શબ્દ સિમિલર શબ્દ અહીંયા વપરાયેલો હશે તો ડીઈ। બરાબર, આપણે જોઈશું એ શબ્દ કયો છે, DEMON, ડિમન, રાક્ષસ। બરાબર, ઇટ ઇઝ સેડ ધેટ ઇન એન્શિયન્ટ ટાઈમ મેની demons lived on the earth where many rishis also lived। બરાબર, પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે demons, DEMONS। પછી આપણે આગળ વાંચીશું। The rishis had their living place in the huts। બરાબર, અને બ્રેકેટ આપ્યું છે ટુ લીવ ઇન। હવે ઋષિ ઝૂંપડીમાં રહેતા હતા। બરાબર, હટ મતલબ થાય ઝૂંપડી, અહીંયા લખ્યું છે હટ્સ। બરાબર, એના માટેનો શબ્દ અહીંયા આપણને આપેલો છે, કયો છે હર્મિટેજ, TAGES। હર્મિટેજ એટલે જગ્યા કે જ્યાં ઋષિ અથવા સંત રહેતા હોય। બરાબર, હર્મિટેજ। પછી આપણે આગળ વધીએ। The rishis had their living place in the huts અથવા hermitage to live in. They taught all the skills of life to their pupils ને બ્રેકેટ આપેલું છે, બ્રેકેટમાં DI લખ્યું છે। પ્યુપિલ્સ માટેનો બીજો શબ્દ છે ડિસાઇપલ્સ, DISCIPLIES। બરાબર, ડિસાઇપલ્સ એટલે એને શું કહેવાય આપણે, પ્યુપિલ્સ। આની જરૂર નથી। બરાબર, ઓકે। પછી આપણે આગળ વધીશું। ધ પ્યુપિલ્સ હેડ ટુ કલેક્ટ ડ્રાય વુડ બ્રેકેટ ફોર યજ્ઞ બ્રેકેટ। ડ્રાય વુડને આપણે શું કહી શકીએ છીએ, ફાયર વુડ। બરાબર, FIRE વુડ, ફાયર વુડ ફોર ધ યજ્ઞ। યજ્ઞ માટેનો અંગ્રેજી શબ્દ આ પાઠમાં આપણે આપેલો છે સેક્રિફિશિયલ ફાયર, સેક્રિફિશિયલ ફાયર। યજ્ઞ આપણે જે કરતા હોય એના માટે સિમિલર શબ્દ અથવા એને ઇંગ્લિશમાં કહેવાય સેક્રિફિશિયલ ફાયર। ઓકે, પછી આપણે આગળ વધીશું। સમટાઇમ્સ ધ મોન્સ્ટર્સ હરાસ્ડ રિશીઝ સો ધેટ they sent for bracket the kings to protect them। બરાબર, સમટાઇમ્સ ધ મોન્સ્ટર, હરાસ કરવું એટલે પરેશાન કરવું, હેરાન કરવું, કોને, રિશીઝને। એટલે એ લોકો શું કરતા હતા, they sent for bracket the kings to protect them। send for એટલે સમોન કરવું, SUMMONED, સમોન્ડ એટલે બોલાવવું। બરાબર, તો મને આશા છે કે તમને લોકોને ખાલી જગ્યામાં ખ્યાલ આવી ગયો હશે। ફરી આપણે એકવાર જોઈ લઈએ। મોન્સ્ટર્સ માટે ડિમન્સ કહેવાય, લિવિંગ પ્લેસ ઇન ધ હર્ટ્સ એટલે હર્મિટેજ, પછી પ્યુપિલ્સ એટલે ડિસાઇપલ્સ। બરાબર, ડ્રાય વુડ એટલે ફાયર વુડ, યજ્ઞ એટલે સેક્રિફિશિયલ ફાયર અને સેન્ટ ફોર એટલે સમોન્ડ। બરાબર, આટલા શબ્દો છે જે તમારે ખાસ ધ્યાન રાખવાના છે। પછી જોઈશું V2, interchange the underlined words to make the passage meaningful।
શું કહે છે કે પેસેજ એટલે પેરેગ્રાફ આપેલો છે એને મિનિંગફુલ અર્થપૂર્ણ બનાવવા માટે કેટલાક શબ્દોની નીચે અંડરલાઇન કરેલું છે, બરાબર. નીચે લાઇન કરેલી છે શબ્દોને આપણે શું કરવાના, ઇન્ટરચેન્જ કરવાના છે, એટલે કે બદલવાના છે, બરાબર. પહેલું જોઈશું, બાહુબલી ડિસ્કાર્ડેડ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ પ્રોટેક્ટિંગ ધ નેશન અગેન્સ્ટ એનિમી. હવે રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે એટલે અહીંયા ડિસ્કાર્ડેડની જગ્યાએ શું આવશે, અંડરટુક, બરાબર. બાહુબલી અંડરટુક ધ રિસ્પોન્સિબિલિટી ઓફ પ્રોટેક્ટિંગ ધ નેશન અગેન્સ્ટ એનિમી, બરાબર. એટલે પહેલાં આપણે આ આવશે. પછી છે અનફોર્ચ્યુનેટલી ધેર were many complaints about his innocent and misdeed. મિસડીડ એટલે ખરાબ કામ, તો ઇનોસન્ટ એટલે શું કહેવાય, ડિસઓનેસ્ટી, એનું વિરોધાર્થી અહીંયા મૂકવાનું છે, બરાબર. તો વાક્ય આ રીતે બનશે, અનફોર્ચ્યુનેટલી ધેર વર મેની કમ્પ્લેન્ટ્સ અબાઉટ હિઝ ડિસઓનેસ્ટી એન્ડ મિસડીડ્સ, બરાબર. ડિસઓનેસ્ટી એટલે જે વ્યક્તિ પ્રામાણિક ના હોય, અપ્રામાણિકતા, અને મિસડીડ એટલે ખરાબ કામ કર્યું એની. સો હી વોઝ પ્લીડેડ ટુ ધ કોર્ટ ઓફ ધ કિંગ, એને બોલાવવામાં આવે એટલે પ્લીડેડની જગ્યાએ શું થશે, સમોન્ડ, બરાબર. હી વોઝ સમોન્ડ ટુ ધ કોર્ટ ઓફ ધ કિંગ વેર હી વોઝ ચાર્જડ ઓફ બિટ્રેઇંગ ધ નેશન. બિટ્રેઇંગ કરવું છે, બિટ્રે કરવો એટલે દગો કરવો, બરાબર, દગો કરવો. હી સમોન્ડ ટુ પ્રૂવ હિમસેલ્ફ ડિસઓનેસ્ટી, બરાબર. તો અહીંયા આપણે શું લખીશું, હી સમોન્ડનું શું થશે, પ્લીડેડ. હવે આપણે બદલવું પડશે, સમોન્ડનું શું થશે, પ્લીડેડ. પ્લીડેડ એટલે રિક્વેસ્ટ કરવી. હી પ્લીડેડ ટુ પ્રૂવ હિમસેલ્ફ ડિસઓનેસ્ટીની જગ્યાએ શું થશે, ઇનોસન્ટ, બરાબર. But none of his excuses was accepted. At last the king undertook him from his army. Undertook ની જગ્યાએ શું આવશે, discard. Discard એટલે કાઢી મૂકવું. At last the king discarded him from his army, બરાબર. એટલે ખાલી જગ્યામાં શું કરવાનું છે, કેટલાક શબ્દો અહીંયા જ આપેલા છે પેરેગ્રાફમાં જ, અને એમાંથી જ આપણે શોધીને મૂકવાના છે, બરાબર. બધાના શબ્દો તમને મિનિંગ ખબર ના તો ખાસ ધ્યાન રાખવાનું. ડિસ્કાર્ડ એટલે કાઢી મૂકવું, બરાબર. પછી સમોન્ડ એટલે બોલાવવું, બરાબર. બિટ્રે એટલે દગો કરવો, દગો. ઇનોસન્ટ હોવું એટલે નિર્દોષ હોવું, બરાબર. ડિસઓનેસ્ટી એટલે અપ્રામાણિકતા, અપ્રામાણિકતા, બરાબર. અંડરટુક એટલે જવાબદારી આપવી, બરાબર. પ્લીડેડ એટલે આજીજી કરવું, રિક્વેસ્ટ કરવું, બરાબર. તો બધા શબ્દોના અર્થ તમને ખબર હોવા જોઈએ. આ ટાઈપની ખાલી જગ્યા તમારે ભરવાની હોય ત્યારે. ઓકે, હવે આપણે જઈશું V3 ઉપર. શું કહે છે, ઇન્સ્ટ્રક્શન. સમ વર્બ્સ હેવ ડિફરન્ટ મિનિંગ્સ વેન દે આર યુઝડ વિથ ડિફરન્ટ પ્રેપોઝિશન. સેમ્પલ. હવે એ શું કહે છે કે કેટલાક જે વર્બ એટલે કે ક્રિયાપદ છે, બરાબર, એના અલગ મિનિંગ થઈ જાય છે જ્યારે એ અલગ અલગ પ્રેપોઝિશન સાથે જોડાય ત્યારે. એમને કેટલાક સેમ્પલ્સ આપે છે. એમને એક એક્ઝામ્પલ લીધું છે લુકનું. હવે શું કહે છે, આઈ લવ લુકિંગ એટ ધ સનસેટ, બરાબર. લુક એટનો મિનિંગ શું થાય, સી, જોવું. લુક ફોર, બરાબર. હી વોઝ લુકિંગ ફોર હિઝ લોસ્ટ કીઝ. લુક ફોર એટલે શું કરવું, સર્ચ કરવું, બરાબર. પછીનું આપ્યું છે લુક આફ્ટર. પેરેન્ટ્સ લુક આફ્ટર ધેર ચિલ્ડ્રન. લુક આફ્ટર એટલે ધ્યાન રાખવું, ટેક કેર ઓફ. સીઆઈડી વોઝ લુકિંગ ઇનટુ ધ કેસ. સીઆઈડી લુકિંગ ઇનટુ એટલે ઇન્વેસ્ટિગેશન, બરાબર. સીઆઈડી વોઝ લુકિંગ ઇનટુ ધ કેસ, બરાબર. તો કહેવા શું માંગે છે આપણને, અહીંયા બધામાં એક જ કોમન વર્બ છે, કહો, લુક, બરાબર. પણ એની સાથે અલગ અલગ પ્રેપોઝિશન, જેમ કે એટ પ્રેપોઝિશન, ફોર પ્રેપોઝિશન, આફ્ટર પ્રેપોઝિશન, ઇનટુ પ્રેપોઝિશન. આ અલગ અલગ પ્રેપોઝિશન વપરાય એટલે એનો શું થઈ જાય, મિનિંગ ચેન્જ, એનો મિનિંગ બદલાઈ જાય. ખ્યાલ આવે છે. એટલે તમારા લોકોએ એ બી યાદ રાખવાનું કે લુક એટ એટલે શું, લુક ફોર એટલે શું, લુક આફ્ટર એટલે શું, લુક ઇનટુ એટલે શું, બરાબર. આવા ઘણા બધા
ફ્રેઝલ વર્બ્સ હોય છે. આને શું કહેવાય? ફ્રેઝલ વર્બ્સ કહેવાય ઇંગ્લિશમાં આપણે કહીએ તો. બરાબર. હવે આપણને એ લોકોએ એક ટેબલ આપેલું છે, એક કોષ્ટક આપેલું છે, એમાં અલગ અલગ ક્રિયાપદ છે ને અલગ અલગ પ્રેપોઝિશન છે. બરાબર. તો આપણે આના કેટલાક વાક્યો બનાવવાનો પ્રયત્ન કરીશું. પહેલું એક એક્ઝામ્પલ એ લોકોએ આપ્યું છે, ટેક ઓફ. ટેક ઓફ એટલે ઉતારવું. બરાબર. પ્લીઝ ટેક યોર શૂઝ ઓફ વેન યુ એન્ટર માય ચેમ્બર. મારી ચેમ્બર એટલે કે મારી ઓફિસમાં આવતા પહેલા તમે તમારા શૂઝ ઉતારો, કાઢી નાખો, એવું કહેવા માંગે છે. બરાબર. ટેક ઓફનો બીજો મતલબ બી થાય છે. દાખલા તરીકે તમે એરોપ્લેન જોયું હશે. બરાબર. બધાએ એરોપ્લેન તો જોયું જ હશે. એટલે ટેક ઓફનો મતલબ એમાં શું થાય છે? જ્યારે વિમાન જમીન પરથી હવામાં જાય તો એને શું કહેવાય? ટેક ઓફ. ને હવામાંથી જમીન પર આવે તો એને શું કહેવાય? લેન્ડિંગ. બરાબર. તો તમારે એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે કેટલાક ફ્રેઝલ વર્બ્સ, બરાબર, ફ્રેઝલ વર્બ્સ એના એક કરતાં વધારે મિનિંગ થતા હશે. એક કરતાં વધુ મિનિંગ થતા હોય, તે તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે. કેટલાક આપણે વાક્યો બનાવીને જોઈએ. સપોઝ તમારે ગો ઉપરથી એક બનાવવાનું હોય વાક્ય, તો ગો ફોર. બરાબર. ગો ફોર એટલે પસંદ કરવું, સિલેક્ટ કરવું, પસંદ કરવું. દાખલા તરીકે તમે કોઈ શોપિંગ મોલમાં ગયા હો અને તમને એક શર્ટ અથવા ટી શર્ટ પસંદ આવી ગયો. બરાબર. અને તમારી સાથે તમારો ભાઈ કે બેન હોય, મોટો ભાઈ કે મોટી બેન, તમે પૂછો કે આ શર્ટ લઈ લઉં, તો એ શું કહે છે? યસ, ગો ફોર ઇટ. બરાબર. ગો ફોર ઇટ એટલે એ પસંદ છે તો લઈ લે એમ. તો આનું વાક્ય આપણે બનાવવું તો આ રીતે આપણે બનાવી શકીએ છીએ. બીજું વાક્ય આ રીતે બનાવી શકીએ કે આઈ વિલ ગો ફોર સ્ટડિંગ ઇંગ્લિશ રાધર દેન સ્ટડિંગ મેથ્સ. બરાબર. એકચ્યુઅલી આમાં કહેવા શું માંગે છે? આપણે કઈ વસ્તુને પસંદ કરીએ છીએ. બરાબર. એટલે ગો ફોર એટલે પસંદ કરવું. પછી બીજું આપણે બનાવવું હોય તો બનાવી શકીએ છીએ ગો બાય. ગો બાય એટલે પસાર થવું, એ જગ્યાએથી પસાર થવું. બરાબર. દાખલા તરીકે આપણે આવું વાક્ય બનાવી શકીએ કે સો મેની પીપલ ગો બાય ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકથી ઘણા બધા લોકો પસાર થતા હોય છે અથવા જતા હોય છે. બરાબર. પછી આપણે જોઈએ રન ઇનટુ. રન ઇનટુ એટલે શું? કે અચાનકમાં મળી જવું, અચાનક મળવું. તો આનું વાક્ય આપણે આ રીતે બનાવી શકીએ કે વેન આઈ વોઝ ઇન ધ નેધરલેન્ડ્સ માય ક્લોઝ ફ્રેન્ડ રેન ઇનટુ મી. અચાનકમાં મને મારો કોઈ મિત્ર મળી ગયો. પછી એના પછીનું નેક્સ્ટ જોઈએ રન ઓફ. રન અને ઓફ. રન ઓફ એટલે ભાગી જવું અથવા નાસી જવું. તો આનું વાક્ય આપણે બનાવવું તો આ રીતે બની શકે છે. અ થીફ રેન ઓફ એઝ સૂન એઝ વી અવોક. એટલે આમાં કહેવા શું માંગે છે? કે અમે જેવા જાગી ગયા એવો જ થીફ એટલે કે ચોર, રન ઓફ એટલે ભાગી ગયો અથવા નાસી ગયો. બરાબર. ઓકે. પછી આપણે નેક્સ્ટ જોઈએ કેટલાક બીજા વાક્યો. ટેક આઉટ. ટેક આઉટ. ટેક આઉટ એટલે થાય બહાર લઈ જવું, બહાર લઈ જવું. બરાબર. તો આપણે આનું વાક્ય બનાવવું તો આ રીતે બની શકે આઈ ટેક માય ગિટાર આઉટ ફોર પ્લેઇંગ મ્યુઝિક એવરી સન્ડે. બરાબર. તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. ઓકે. એના પછી છે પુટ આઉટ. બરાબર. દાખલા તરીકે પુટ આઉટ. પુટ આઉટ એટલે ઓલવી દેવું, ઓલવી દેવું અથવા બુજાવી નાખવું. બરાબર. આનું વાક્ય બનાવવું તો આ રીતે બનાવી શકીએ બિફોર કટિંગ ધ કેક વી પુટ ધ કેન્ડલ્સ આઉટ. બરાબર. જ્યારે કોઈની બર્થડે હોય તો કેક કાપવાની પહેલાં આપણે શું કરીએ છીએ? કેન્ડલ એટલે કે મીણબત્તીને બુજાવી દઈએ છીએ અથવા ઓલવી દઈએ છીએ. બરાબર. પછી બનાવવું હોય તો બની શકે છે
પુટ ઓફ. પુટ ઓફ કરવું એટલે કેન્સલ કરવું, રદ કરવું. બરાબર. આપણે એવું વાક્ય બનાવી શકીએ કે દાખલા તરીકે દે પુટ ધ એક્ઝામ ઓફ ડ્યુ ટુ લોકડાઉન. બરાબર, લોકડાઉનને લીધે એ લોકો એક્ઝામ કેન્સલ કરી નાખી. ઓકે. પછી બીજા વાક્યો બનાવો તો પુટ પરથી પુટ ઇન, મહેનત કરવી. બરાબર. આનું વાક્ય તમારા પર ખાસ લાગુ પડે છે. યુ શુડ પુટ ઇન અ લોટ ઓફ હાર્ડ વર્ક ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન એક્ઝામ્સ. બરાબર. તમારે પરીક્ષામાં સારા માર્ક્સ લેવા હોય તો તમારે ખૂબ જ મહેનત કરવી જરૂરી છે અથવા કરવી જોઈએ. બરાબર. પછી એક છેલ્લું જોઈ લઈએ પુટ ઉપરથી, પુટ બાય. પુટ બાય એટલે શું થાય? ભવિષ્ય માટે બચાવી રાખવું અથવા ભવિષ્ય માટે બચાવવું. આનું જો આપણે વાક્ય બનાવવું તો આ રીતે બનાવી શકાય. અવર નેશન હેઝ ટુ પુટ નેચરલ રિસોર્સિસ બાય. બરાબર. આપણા દેશે ભવિષ્ય માટે જે કુદરતી સ્ત્રોતો છે એને બચાવીને રાખવા જોઈએ. બરાબર. તો આ કેટલાક વાક્યો હતા જે આપણે જોયા. હવે જોઈશું આપણે V4. ઓકે, V4માં શું કહેવા માંગે છે કે read these sentences carefully, then find out from the lesson the text having similar word or a group of words. Write the number of page and the line. બરાબર. આમાં તમારા કેટલાક પાછળના લેસન્સ પણ હોઈ શકે છે, એટલે આ એક એક્સરસાઇઝ છે જે તમે થોડું જાતે કરવાનો પ્રયત્ન કરશો. બરાબર. આપણે હવે આગળ વધીએ V5 ઉપર. બરાબર. શું કહે છે V5 આપણને? મેચ the words in A with B and use the pair in a sentence. Read it aloud to the class. બરાબર. ઓકે. જોડી આપણે બનાવી છે અને પછી વાક્ય પણ બનાવવાનું છે. સૌથી પહેલાં એ લોકો એક બનાવવું છે sought help. I sought help of my friend to solve some theorems. બરાબર. એ લોકો એક વાક્ય બનાવવું છે. પછી છે undertake a task. અંડરટેક એટલે પોતાની રિસ્પોન્સિબિલિટીમાં લેવું કોઈ પણ કામ. દાખલા તરીકે એઝ એ મેનેજર આઈ અંડરટેક so many tasks. ઘણા બધા ટાસ્ક હું લઉં છું. કોઈ પણ વાક્ય બની શકે છે. બરાબર. એક જસ્ટ વાક્ય બનાવ્યું છે. પછી છે ફેલ ઇન લવ, પ્રેમમાં પડવું. આ તો કોઈ પણ વાક્ય આપણે બનાવી શકીએ. દાખલા તરીકે કરીના ફેલ્સ ઇન લવ વિથ સેવ. વાક્ય કોઈ પણ હોઈ શકે છે. પછી છે ગેધર, ભેગું કરવું. આપણે શું ભેગું કરીએ? ફાયરવુડ. બરાબર. ગેધર કરવું એટલે કલેક્ટ કરવું. તમને જે શબ્દોના અર્થ ખબર ના હોય તમારે ડિક્શનરીમાં ખાસ જોવા, તો તમને આવડશે. રાઈટ. બધા ડિક્શનરીનો યુઝ કરો બને એટલું. કલેક્ટ કરવું એટલે કે ભેગું કરવું. ગેધર કરવું એટલે ભેગું કરવું. બરાબર. ગેધરની સાથે આવશે ફાયરવુડ. બરાબર. તો આનું આપણે બનાવવું તો આ રીતે બની શકે છે. We gathered firewood for camping. કેમ્પિંગ એટલે કેમ્પમાં જવાનું હતું. તો કોઈ કેમ્પ આપણો હોય ને, આપણે કેમ્પ માટે જઈએ ક્યાંક બહાર, તો એના માટે અમે લોકોએ શું કર્યું? ફાયરવુડ એકઠા કર્યા, ભેગા કર્યા, કલેક્ટ કર્યા. બરાબર. પછી છે ન્યૂ. નોનું પાસ્ટ ટેન્સ ન્યૂ. મેજિક. આનું વાક્ય આપણે બનાવવું તો બની શકે માય ફ્રેન્ડ ન્યૂ સમ મેજિક્સ. માય ફ્રેન્ડ
न्यू सम મેજિક ટ્રિક્સ લખીએ તો બી ચાલે, મેજિક ટ્રિક્સ. મારો મિત્ર મેજિક એટલે જાદુની કેટલીક ટ્રિક્સ જાણતો હતો. પછી છે બેટ્રેડ ટ્રસ્ટ. બેટ્રેડ એટલે દગો કરો, તોડી નાખો, ટ્રસ્ટ તોડી નાખો. બરાબર. ઓકે. વન્સ, સોરી ફરી લખું છું. વન્સ યુ betray anyone's trust, you will never gain it back. You will never gain it back. બરાબર. તમે નાનું પણ બનાવી શકો છો, મોટું પણ બનાવી શકો છો. વાક્ય ડિપેન્ડ કરે છે તમારે કેવું બનાવવું છે. રાઈટ. જોઈએ હવે V6. V6માં શું કહે છે? મોસ્ટ નાઉન્સ યુઝડ ફોર પીપલ હેવ ધ સેમ ફોર્મ ફોર મેલ એન્ડ ફિમેલ. બરાબર. એને એક એક્ઝામ્પલ આપ્યું છે. સ્ટુડન્ટ તો મેલ અથવા ફિમેલ હોઈ શકે છે, ટીચર મેલ પણ હોઈ શકે છે, ફિમેલ પણ હોઈ શકે છે. અ ફ્યુ હેવ ડિફરન્ટ ફોર્મ્સ. દાખલા તરીકે સન, તો સન તો મેલ જ હોય ને ડોટર તો ફિમેલ જ હોય. તો શું કહે છે? સોર્ટ ધીઝ નાઉન્સ ઇન્ટુ 3 ગ્રુપ્સ. રાઇટ એમ ફોર મેલ, એફ ફોર ફિમેલ ઓર MF બોથ ઇન ધ બ્રેકેટ. ક્યારેક એવું થશે કે ફક્ત પુરુષ હશે તો મેલ, ક્યારેક એવું થશે ફક્ત ફિમેલ હોય, સ્ત્રી હોય તો એફ આવશે, અને ક્યારેક બંને માટે યુઝ થાય તો MF. દાખલા તરીકે સેલ્સમેન, સેલ્સમેન મેન આવી ગયું એટલે શું થવું? એ મેલમાં જશે. એક્ટ્રેસ, બરાબર, એક્ટ્રેસ ફિમેલમાં જશે. ડોક્ટર, હવે ડોક્ટર મેલ કે ફિમેલ કોઈ પણ હોઈ શકે છે. બરાબર. એ રીતે કુક મેલ કે ફિમેલ કોઈ પણ હોઈ શકે છે. હેડમાસ્ટર, હેડમાસ્ટર મેલ હશે. બરાબર. જેન્ટલમેન, મેન આવ્યું એટલે મેલમાં જશે. પ્રોફેસર, પ્રોફેસર મેલ પણ હોઈ શકે છે, ફિમેલ પણ હોઈ શકે છે, આપણે કહી ના શકીએ. બરાબર. કોણ બંને કેટેગરીમાં આવી શકે છે. વેઇટર, વેઇટર શું આવશે? મેલમાં. ફિમેલ હોય તો શું આવે? વેઇટ્રેસ. બરાબર. પછી છે વિડોવર, એક આપ્યું છે. વિડોવર મેલ થશે, અને આનું ફિમેલ ફોર્મ શું થશે? વિડો, WIDOW, વિડો. બરાબર. પેઇન્ટર મેલ અથવા ફિમેલ કોઈ પણ હોઈ શકે છે. બરાબર. પેઇન્ટર માટે કોઈ ફિક્સ નથી. પછી સર, સર તો હંમેશા મેલ જ આવશે. બરાબર. પછી બ્રાઇડ ગ્રૂમ તો મેલ આવશે. જર્નાલિસ્ટ, બરાબર, મેલ કે ફિમેલ કોઈ પણ હોઈ શકે છે. લેન્ડલોર્ડ, બરાબર, તો મેલ આવશે. પેરન્ટ મેલ અથવા ફિમેલ કોઈ પણ હોઈ શકે. બરાબર. આમાં કેટલાક ક્વેશ્ચન્સ તમને આવવા જોઈએ કે દાખલા તરીકે પેરન્ટ છે. બરાબર. પેરન્ટનો મતલબ શું થાય? સૌથી પહેલાં એ તમને ખબર હોવી જોઈએ. જનરલી આપણે કહીએ છીએ પેરન્ટ્સ. બરાબર. પેરેન્ટ્સ એટલે મધર અને ફાધર બંને. બરાબર. મધર અને ફાધર બંને. પણ જ્યારે પેરેન્ટ કે, પેરેન્ટ એટલે શું? બેમાંથી એક જ, એટલે આને સિંગ્યુલર ફોર્મમાં લખવામાં આવે. બરાબર. ઓકે, આગળ વધીશું. હવે તમને લોકોને કોઈ ક્વેશ્ચન્સ હોય તો કોમેન્ટ કરી શકો છો. V7. This read deals with some state of mind or feeling. ફિલિંગ સાથે રહેલું અથવા સ્ટેટ ઓફ માઇન્ડ, લાઈક અપસેટ, ઈગર, હેપી, ડિસ્પેર એટસેટ્રા. ડિસ્પેર એટલે દુઃખી હોવું. બરાબર. લેટ સ્ટડી સમ મોર વર્ડ્સ ઇન્ડિકેટિંગ ફિલિંગ્સ. બરાબર. Read the words indicating feelings and their explanation in the table. બરાબર. સૌથી પહેલા આપ્યું છે થ્રિલ્ડ. થ્રિલ્ડ એટલે ખૂબ જ ખુશ હોવું. એનું એક્ઝામ્પલ આપ્યું છે, આઈ વોઝ થ્રિલ્ડ વેન માય નેમ વોઝ ડિક્લેર્ડ એઝ અ વિનર. ફ્યુરિયસ એટલે ગુસ્સે હોવું, વેરી એંગ્રી.
I lost her keys. She was furious. Terrified, એકદમ ડરી જવું. I was terrified when the plane took off. બરાબર, આપણે હમણાં જ જોયું ટેક ઓફ પ્લેન માટેનું. પહેલાં જ્યારે આપણે ફ્રેઝલ વર્બ જોયા એમાં મેં બે મિનિંગ હતા, એમાં બીજો મિનિંગ બી તમને કીધેલો મેં આ રીતે. પછી છે મિઝરેબલ, દુઃખી હોવું, બરાબર, અનહેપી હોવું. વાય ડુ વાય ડુ લુક મિઝરેબલ, વોટ્સ રોંગ. પછી છે જીલસ, વેન આઈ સી માય ફ્રેન્ડ્સ ડ્રાઇવિંગ અ BMW કાર આઈ ફીલ જીલસ, બરાબર, એંગ્રી ઓર સેડ. એન્ઝિયસ, બરાબર, ચિંતાતુર હોવું. હી વોઝ એન્ઝિયસ બિફોર હી એન્ટર્ડ ધ એક્ઝામિનેશન હોલ. બરાબર, તો આપણે આટલા કેટલાક શબ્દો જોયા, એવા આપણે જોઈશું આગળ એનું શું કરવાનું છે. અહીંયા લખ્યું છે એ લોકોએ. નાઉ ફિલ ઇન ધ ગેપ્સ. હાઉ વુડ યુ ફીલ ઇન ધીસ સિચ્યુએશન? રાઇટ યોર આન્સર્સ યુઝિંગ વર્ડ્સ ઇન ધ ફર્સ્ટ કોલમ ઓફ ધ ટેબલ. યુ મે ટેક ધ હેલ્પ ઓફ યોર પાર્ટનર્સ. બરાબર, તમારી જોડે કોઈ મિત્રો એની હેલ્પ પણ તમે લઈ શકો છો આના માટે. બરાબર, સૌથી પહેલાં જોઈશું એ લોકોએ એક સેમ્પલ બનાવીને આપ્યું છે. સમવન હિટ્સ યોર બાઇક બિકોઝ હી વોઝ ડ્રાઇવિંગ રફલી. આઈ વુડ બી ફ્યુરિયસ, હું ગુસ્સે થઈશ એમ. હવે આપણે બીજું જોઈશું. આઈ હેવ જસ્ટ પાસ્ડ એન ઇમ્પોર્ટન્ટ એક્ઝામ વિથ ફ્લાઇંગ કલર્સ. આઈ વુડ બી, હું ખૂબ જ શું થઈશ? હેપી. ને હેપી માટેનો શબ્દ છે થ્રિલ્ડ. થ્રિલ્ડ, હેપી. હવે અહીંયા એક મસ્ત તમને ઇડિયમ આપ્યું છે, વિથ ફ્લાઇંગ કલર્સ. એનું ગુજરાતી શું થાય? વિથ ફ્લાઇંગ કલર્સ એટલે ઝળહળતી સફળતા. બરાબર, આ બધા જ શબ્દો, બધા જ ઇડિયમ્સ કહીએ કે ફ્રેઝલ વર્બ છે, બહુ જ યુઝફુલ છે અને તમને ફ્યુચરમાં બી બહુ કામમાં આવશે. એટલે 10મું એ તમારો ખરેખર અંગ્રેજીનો પાયો છે, વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, આગળ વધીશું. યોર ફ્રેન્ડ હેઝ બોટ ધ લેટેસ્ટ સ્માર્ટફોન દેટ યુ કેન નોટ બાય. આઈ વુડ બી જીલસ. બરાબર, હું દુઃખી થઈ જઈશ, થોડુંક મને એવું ફીલ થશે કે આ કેમ મારી પાસે નથી. બરાબર, યોર લવલી ડોગ હેઝ જસ્ટ ડાયડ. હમણાં જ મરી ગયો. બરાબર, તો આઈ વુડ બી, થોડી દુઃખી છો એવી ફિલિંગ્સ આવશે. બરાબર, તો હું કેવો થઈ જઈશ? મિઝરેબલ. બરાબર, એના માટેનો શબ્દ છે મિઝરેબલ. યુ હેવ ટુ મેક સ્પીચ ઓન ધ ટીચર્સ ડે ફોર ધ ફર્સ્ટ ટાઈમ. આઈ વુડ બી, હું કેવો હોઈશ? થોડો ચિંતાતુર હોઈશ. તો શું આવશે? એન્ઝાયસ. એન્ઝાયસ, બરાબર, ANXIOUS. ટુ ફેરોશિયસ ડોગ્સ આર રનિંગ ટુવર્ડ્સ યુ. આઈ વુડ બી ટેરિફાઈડ, ડરી જઈશ એમ. ટેરિફાઈડ. ફેરોશિયસ એટલે ખતરનાક. બરાબર, એટલે તમારે એ પણ ધ્યાન આપવાનું છે કે ખાલી જગ્યા ભરતી વખતે કેટલાક શબ્દો તમને ખબર ના હોય. દાખલા તરીકે ફેરોશિયસ તમને ખબર ના હોય, પછી કદાચ સ્પીચ તમને ખબર ના હોય, પછી એક્ઝામ વિથ ફ્લાઇંગ કલર્સ આવું તમને ખબર ના હોય. બરાબર, તો બધી જ વસ્તુ તમારે શું કરવાની છે? ડિક્શનરીમાં જોવાની છે, ચેક કરાવવાની, અથવા કોઈને બી તમારે પૂછવાનું છે. ડ્રાઇવિંગ રફલી, રફલી ડ્રાઇવિંગ કરવું એટલે વ્યવસ્થિત ચલાવવું નહીં, લોકોને મુશ્કેલી પડે એ રીતે ચલાવવું. બરાબર, તો આ હતી મિત્રો આજની બધી જ આપણી વોકેબ્લરી યુનિટ 7 માટેની. બરાબર, હું આશા રાખું છું કે તમને બધી જ જાણકારી મળી ગઈ છે. તેમ છતાંય તમને કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો. હું તમારા બધા જ સવાલોનો જવાબ આપીશ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.